ઠીકાણું રામ રામ માલધારી ભાઈઓ, ખેડૂત ભાઈઓ, આ તમે જુઓ આ ગાયો આ રોડમાં ક્યાંય ટકરી જાય તો આ બધા ગાયો આ કેટલું સાધન હાલે છે અને માલ રખડે છે મિત્રો. તો રખડતા ના મૂકો, તમને હાથ જોડીને કહું છું મિત્રો, આવા ઢોરા ના મૂકો. તમે જુઓ કેટલા 3, 5, 8, 9, 10, 11 ને 12 એમાં 4 કે 5 ગાયો છે મિત્રો. હા, 4-5 ગાયો છે મિત્રો. અને આ સાધન એટલું હાલે છે તો આ માલને તમે રેઢું ના મૂકશો મિત્રો. તો આવી હું તમારા પાસે વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું. તો તમે જુઓ લાઈન લાગી છે, આવા ઢોર રેઢા ના મૂકો અને તમે ઘરે બાંધી રાખો મિત્રો. તો સારો કહેવાય. અને આ ચાક બચા ટકરી જાય તો એનો જીવ ઘટે ના જાય. આવી ગાયો અને તમે રેઢી મૂકી દો છો મિત્રો, બેનથી ના કહેવાય. આવી હું તમારા પાસે ખૂબ વિનંતી કરું છું. જય માતાજી, જય ગૌ માતાજી, જય ભગવાન. તો આ રસ્તો છે અને અહીં આ 4 દિવસ પહેલાં એક ગાડીવાળો ડમ્પરવાળો રાતના 8 વાગે આ લાઇટનો બોર્ડ પાડી નાખ્યું સામે રસ્તો. તો આ લાઇટનો દીવો પાડી અને આ રસ્તો જતો રહ્યો. અહીં કને કોઈ બ્રિજ થાય છે અને બ્રિજ 2 રસ્તા બનાવે છે અને 2 રસ્તા બને એમાં જે સાચા રસ્તામાં બ્રિજ ઊભું હોય છે અને ખોટા રસ્તામાં સાધન નીકળે છે. તો આ રસ્તો બહુ ભયંકર અને ખતરનાક એક્સિડન્ટ ઝોન બની ગયેલો છે. આ પાટીઓ એક્સિડન્ટ ઝોન બની ગયેલો છે અને એક્સિડન્ટ ઝોન બનવાના કારણે વારંવાર અહીં અકસ્માત થાય છે. અને એને દિવસે એક બાઇકવાળો રાતના 9 વાગે પડ્યો. આવું ગામવાળા લોકો કહે છે. અત્યારે હું ખેતરથી આવતો હતો તો જાતા હું કાચા માર્ગે ગયો તો વળતા પાકા રસ્તે આવ્યો તો ગાયો હામી મળી અને એ ગાયનું પણ કાંઈક થાય તો સારો. તો આવા ખાડાકીયને કારણે મારા ગામના વિદ્યાર્થી ભાઈઓને આ પાટીએ ઉતારે છે. તો ઉતારે એટલે આ ગામ જતા સુધી આ ખરાબ રસ્તો છે. અહીંથી અમારે માંડવરાનું મંદિર કહેવાય છે. માંડવરા મંદિરથી અને એક નવું મંદિર બન્યું છે ઠક્કરભાઈઓનું, એટલામાં એક્સિડન્ટ ઝોન બની ગયેલું. તો આ રસ્તે ચેતીને આપો અને ચેતીને આ રસ્તો પાર કરો અને અહીં કને આ પાટીથી પાટિયા સુધી જો પુલ બને તો બહુ સારું કહેવાય. તો આવી હું તમારા પાસે અપેક્ષા રાખું છું મિત્રો. તો આ બધો બહુ ખરાબ રસ્તો છે. તો આમાં ચેતીને હાલજો મિત્રો અને ચેતીને રસ્તો પાર કરશો એવી હું તમારા પાસે પ્રાર્થના કરું. જય માતાજીની, જય ભગવાન.